અમેરિકાના દેશ વેનેઝુએલા પછી મધ્ય એશિયાના આપણા પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતીકંપના લીધે ભારે ડરનો માહોલ છે. અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. તેના કારણે પાકિસ્તાન, જમ્મુ કાશ્મીર અને દિલ્હી એનસીઆરમાં પણ એના ઝટકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર 8 દેશોમાં દેખાઈ છે. તો બીજી તરફ હવે વેનેઝુએલાની વાત કરીએ તો વેનેઝુએલામાં આવેલા 2 ધરતીકંપોના કારણે લાપતા લોકોની સંખ્યા હવે 68,900 સુધી પહોંચી ગઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. શનિવારે સાંજે 7:04 અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની અસર અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાન સહિત 8 દેશોમાં વર્તાઈ છે. જમ્મુ કાશ્મીર અને દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો પોતાના ઘરો અને ઓફિસમાંથી બહાર નીકળી આવ્યા હતા. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ. તો આ તમે સ્ક્રીન પર અફઘાનિસ્તાનનો મેપ જોઈ રહ્યા છો. અફઘાનિસ્તાનના પડોશમાં આવેલા છે પાકિસ્તાન, એક તરફ આપણું ભારત આવેલું છે, આ તરફ ચીન, ઉપરની તરફ તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાન પણ આવેલું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના ઉત્તરમાં એક પ્રાંત આવેલું છે બદખ્શાં, અને આ બદખ્શામાં એક જુર્મ નામનું શહેર આવેલું છે. આ જુર્મ નામના શહેરથી 43 કિલોમીટર સાઉથમાં ભૂકંપનું એક મોટા પાયે એક એપિસેન્ટર આવેલું છે. ત્યાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ કારણે દર્શક મિત્રો આજુબાજુના 8 દેશોમાં પણ આ ધરતીકંપનો પ્રભાવ જોવા મળ્યો છે. જેમ કે પાકિસ્તાન છે, ભારત છે, ચાઇના, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં પણ ધરા ધ્રુજી હતી. પરંતુ સદભાગ્યે ભારતમાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. આ આંચકાઓએ તાજેતરમાં જે વેનેઝુએલા અને ફિલિપાઇન્સમાં જે ભૂકંપ આવ્યા હતા તેની તારાજીની યાદ લોકોના માનસ પટલ પર તાજી કરી દીધી છે. અફઘાનિસ્તાનના ભૂતકાળના ધરતીકંપોની દર્શક મિત્રો આપણે વાત કરીએ તો આ જ વર્ષના એટલે કે વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં પણ આવો જ એક ભયંકર ભૂકંપ અફઘાનિસ્તાનમાં આવ્યો હતો. અને આ એપ્રિલ મહિનામાં જે ભૂકંપ આવ્યો હતો તેનું એપિસેન્ટર પણ આ બદખ્શાં રાજ્ય હતું. અને તે સમયે બદખ્શાં રાજ્યમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને જેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી વાત કરીએ આ અગાઉની, તો આ અગાઉ દર્શક મિત્રો ઓગસ્ટ 2025માં પણ આવો ભયંકર એક ભૂકંપ આવ્યો હતો અફઘાનિસ્તાનમાં, અને જેમાં એની જે તીવ્રતા છે તે 6.0 મેગ્નિટ્યુડની રહી હતી અને તેમાં 2200થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અને આ ભૂકંપના કારણે ખૂબ મોટા પાયે તારાજી અફઘાનિસ્તાનમાં વરસી હતી. અને આ પછી અફઘાનિસ્તાનમાં ભારતે ખૂબ મોટા પાયે એક રાહત ઓપરેશન પણ લોન્ચ કર્યું હતું. વાત કરીએ હવે વેનેઝુએલાની, તો ત્યાં ધરતીકંપથી લાપતા લોકોની સંખ્યા 68,900 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1430 સુધી પહોંચી ગઈ છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ભીષણ ગરમીના લીધે હાલત વધારે ગંભીર થતા જઈ રહ્યા છે. ભારતે વેનેઝુએલા માટે ઓપરેશન અમિસ્તાદ શરૂ કરી દીધું છે અને તે અંતર્ગત ખૂબ મોટા પાયે જે રાહત સામગ્રી છે, આ ઉપરાંત જે મેડિકલની સપ્લાય છે તે વેનેઝુએલા હાલમાં તે મોકલી રહ્યું છે. તો અપેક્ષા રાખીએ કે આ ધરતીકંપમાંથી જે નુકસાન થયું છે વેનેઝુએલાને તે જલ્દીથી બહાર આવી જાય. પરંતુ ભારત ધરતીકંપથી પ્રભાવિત દરેક દેશોને મોટા પાયે તે મદદ કરતું આવ્યું છે. ભૂતકાળમાં તેણે તુર્કી હોય, સિરિયા હોય, આ પછી અફઘાનિસ્તાન હોય, આ પછી મ્યાનમાર, બર્મા હોય, નેપાળ હોય, તમામ દેશોને ભારતે મદદ કરી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.